गुड मॉर्निंग बुरी गुड मॉर्निंग चા નાસ્તો તૈયાર કે બનાવજો તૈયાર બોરીન શરદી હજુ મટી નહીં લેતા હું આજ જવાનું છે અણાસર રોમાપીન નીચે આવે બહુ શરદી થઈ ગઈ છે દવા જ ફરીથી લાવીએ આ રે દવા જો કેટલી બધી પડી છે બધી ઘડી ગઈ પણ ફરીથી લાવીએ ના અમાર નહીં લાગે ઇન્જેક્શન મિલાવીએ અંજીસન જે મેલાવે મેલાય તો અંજીસન મેલાવ તો અંજીસન મેલાય તો બાટલો ચડે ડાયરેક્ટ અંદર જ દવા જાય મારા પીવી નહીં હું થાકી જાય હેડો એટલે પછી મોડું થઈ જાય એના છે હા બરાબર તમે તૈયાર હા હું તો તૈયાર જ છું હેડો ફટાફટ મોડું થઈ જાય બધું બંધ કરી હો બધું બંધ કરી એ કચરો લઈ લો ચોકર નાખી બહાર નાખી દે કેમ કે કાલ તો આપણે અલગ સાઈડ નખાશે નહીં શું કર લઈ લો કચરા પેટી આપેલો કચરા વાળો તો ઉભો રહ્યો ખબર ગાડી ચોગર આ સાઈડ ઉપર રહે જ ને ઓહો હાથે ત્યાં આવીને કહું ત્યાંથી ગાડી લઈ લેજો ને આમ પર નામ નીકળી જઈશ હા તો એવું કરી હું લઈ લઉં હું ગાડી લેતો તો હા તું લેતા આજે તો લાગો કોઈક નેકરો જો ને ટ્રાફિક તો જોએ ગાંધીનગરમાં વસ્તી વધી ગઈ એવું આ વસ્તી ગણતરી કરવા જવું આ હવે શરદી થઈ જાય તો ઊંધો નવરો બોલ આંખમાંથી પાણી આવે મેડમ ભાઈ હેડા જગલી મોડું થાય અમારે નિધાને આખરી ના જાય નેકરી જ જશે ને રાયપુર જવાનું ના લાલપુર લાલપુર જવાનું ઓ તો પબ્લિક તો હે લાલપુર આજે ના હોય ચમ મને શું ખબર હું બોલું ઊંધો ગાય હું બોલવાનું લાલપુર જવાનું કે રાયપુર લાલપુર કેટલું આગળ કહેવાય એ તો હું એ લઈ જઈ કદાચ વિક્રમજીને ફોન કરવો હતો ને ચમ એ નવરા હતો હંગા થયા તે આપણે થોડીક અઠવાડિયા જવાનું નહીં એ તો આવી જાય કને હા હા તો બરાબર ફોન કરું ને એ જયરામ છોડ ઉપાડીએ લીધો કોઈ ફોન હાથમાં લઈને જ બેઠો તો આપણે આમ ફરી ના જતા બલાદવાળા રસ્તે થઈ નહીં જવું જય માતાજી જય રણછોડ ચોકન હતા તે આવણી અનસન ઓહો એટલે મયુરજી નિવાન નીજા હો લાલપુર જવાનું ઓહો તે મેં તેની અકરી ગઈ ભાઈ હવે તેની અકરી હતી ઓ ભાઈ યાર પણ આપણે મોડું ના થયું ઉતરવાનું મારે હવે જઈએ એમાં ભાઈને બધા આવી છે બધા ઢોબા તો જઈએ એમને ફાઈ આયા જો જય પૂરી એડવાન્સ ચાલુ કર્યું તે હાડ દે હું તમે જે બસ પડશો ભૂલી ગયા અમ્મીનું ઓપરેશન કરાયું મન કીધું આમ નહીં તે મેં ખબર પૂછી અત્યારે કે એવડાવ્યું નહીં તમે તો આ પણ ભૂલી ગયો મયુરજીએ તાને કીધું આપણે તો સિંગ કરવા કીધું તું કીધું તું તમે મન તો કીધું નતું હું કહું મને તો કોઈ કીધું એ રીતે બેહી જાવ પેલા તો છે બાને બધા ઈવન ને બેહો મમ્મી તેજી ઘેર ઉપર જ બતાવશે તમારે તો મને કીધું જ નતું ઓપરેશન કરે તો સારું હોય ને ભાભીને તો જવા દો વિડીયો બનાવવાનો તો નહીં ચાલે હા એ તો આગળ ઉપાડે ને લાઈક બેસે આગળ ઉભો રહ્યા ને ખબર નહીં હવે વિશ્વનું ઘર પહેલું જ આવશે ગેટ હા વિશુ તમારા જોડે ઘણી વાતો કરતી સોડી ઓ વાહ સારું કોણ હવે ચોક જઈએ લઈ હવે ભત્રીજો જો બોલો મહેમાન બોલો
હા કે બેહી જો બીજું આવું ગાડી આવું ભાઈ વિરાક મેં ફોન લઈ લો જરી કાચ ખોલો મહેમાન આવજો જઈએ મળીએ હારું આપા કરના કોઈ થયો બાપ એને બિચારા રમાબેન દયા પણ તો એ જ ને અહીંથી બહુ આગું હવે પગમાં કરંટ નીકળી ગયો તો હા એ જ ને હેડો હવે ડાયરેક્ટ લાલપુર જઈએ ને અત્યારે ભીડ હશે બહુ એવું અમારે એવું તો પણ એક વાગે બોલિંગ હા મારા ક્લાસ ચાલુ ને બધી છોકરીઓ ફોને આવી ગયા હતા કે અમે આ નીકળીએ મેં તો આ તો ટિફિન ઘેર જતા રહો ડાયરેક્ટ આજે 14 મિનિટનો જ રસ્તો હા આપણે ગાડી લઈને જલ્દી પહોંચે પણ આ બધા હેડવા વાળા ને જલ્દી એટલે એમ કહેવા તો નહીં આટલું તો આવી ગયા અમે આવી ગયા મંદિરે દર્શન કરતા આવીએ તો અંબાપુરા ને અમે મસ્ત રીતે હવે દર્શન તો કરી દીધા તમને બી બતાવ્યા હતા દર્શન કરાયા હતા ને એટલે હવે દર્શન કરી નીકળ્યા અમે તો કેમ કે ફટાફટ એક બી વાગી ગયો ને છોકરીના ફોન બી આવી ગયા કે અમે આવી ગયા પણ એ બાજુ બેસાડ્યા ટીવી અને મોડું બી બહુ થઈ ગયું હજુ અમારે જે નીચું લઈને આવવા તો હજુ અડધી પાક્યા નહીં અમે દર્શન ડાયરેક્ટ નીકળી જ ગઈએ ઘેર જવા માટે બે તો વાગી જ જશે લગભગ કેમ ના ના અડધો કલાકમાં તો પહોંચો અડધો કલાકમાં તો પકડ દેશે મને ઉપરના બે પંખા ચાલુ કરવા છે તો હવે નહીં આવે એટલે ઉડાડવું ને હેલિકોપ્ટર ઉડાડવાનું પ્રોગ્રામ જોવો તો પણ ટાઈમ નથી હા ટાઈમ નહોતો ને ઘરમાં રોકા પેલું બોલું કે આવે પણ ટાઈમ નહીં એને મળવાના જો રસ્તામાં કદાચ સન મળી જઈએ તો તો આગળ થઈને આવે આ રસ્તે આમ આવશે હા બરાબર એ તો જો મસ્ત નાનો કે આ ડોગેર કહેવાય ડોગેર થઈ ગયા મસ્ત રોડ બાકી જપરાવો બધે બહુ પબ્લિક આવે અહીંયા તો જાનું તો મેં તો રસ્તામાં એમ જતા હતા ગ્રીપ સિટીથી ઘર બાજુ ત્યાં અમે ચણા પુલાવાળા ભાઈને જોઈ ગયા ત્યાં મેં હે ને ઉપરી પાસે આમ વળાઈ અને કઈ અહીંયા પાછા જો મસ્ત બનાવો બાકી આજે જ ખાધી પણ મને ચણા પુલાવ બહુ ભાવે તમને ભાવે ભૂખ લાગી જબરી અને બરાબરમાં કહું ખાધું જ નહીં શું નતું ખાધું ચા ને રોટલી કોણે ખાધી હતી મેં ચા એમને બનાવી આપી હતી અને રોટલી બનાવી આપી હતી તે ખાઈને નીકળી ગયા હતા પછી અત્યારે ભૂખ લાગે સ્ટુડન્ટો આવી ગયા મારે મોડા ભેગું મોડું થાય ડુંગળી આપજો અમે ડુંગળી ડુંગળી ઘેર લઈ જવાના મોરે ડુંગળી ના ભાઈ સ્કેનર આપજો હા એટલે ઘેર આવી ગયા 2 વાગી જાય 1 વાગ્યાના ક્લાસ હતા 2 વાગી ગયા બહુ મોડું થઈ ગયું હજુ તો ક્લાઉડ કિચનને સામાન્ય લેવા જવાનું રાતે પિઝાનું ને એનું ચાલુ કરવાનું હવે ફટાફટ ઘેર આવી જાય ને જો હવે તો અમારે કામ ધંધે લાગી જઈએ બધા ક્લાસ ચાલુ અત્યારે એ જ કરું હું આલું તું ચાને ભૂલે ગોળ ખાવા બોલવાનું શું કરવા ડાયાબિટીસ થઈ ગયું ગોળથી ના થાય
ભાઈ હાલ જ ક્લાસ પત્યા ને હવે મારું કામ પતાવું લાગ્યું તો જો અંદર ઊંઘી છે હવે મારા કપડાં વાળવાના પડે ને હવે કપડાં વાળું વાસણ પડ્યા તો વાસણ ઘસી કાઢ્યા હવે કપડાં વાળી દઉં તો ક્લાસ પતા ને એટલે કામ ચાલુ થઈ જાય ઘણું અત્યારે તો વરસાદ સારું બંધ હતો થોડી વાર 4:16 થઈ ગયા લાલો ઘેર આવી ગયો અમારા અભી હાલ જ કામ પતાવ્યું અને હું કપડાં વાળતી હતી મેં તમને બતાવ્યું ને હવે હું શાંતિથી હવે શાક મારું આમના ક્યારની ઉઠાડું બૂમો પાડું પણ ઉઠતા જ નહીં ઓહો હા બેઝ લેવાની ચાનું જવું ઊભા તો ફટાફટ હેડે જવું ઊભા થાવ ને ક્યારના આવું જ કહો ને ક્યારના ઉઠતા જ નહીં ક્યારને ઉઠાડું ગમતું હું શાક લઈને બેઠી હતી હવે અને ફોન આવ્યો ને તો મારે જવું પડ્યું પાછું તો હવે જાઓ મોડું અને આજે તો જાડી ખોલી હવા ઉજાસ થાય એના માટે આજે તો વરસાદે સારું પૂરું કાઢ્યું હો હજી વા કાઢતા ઊભા થાવ ને ફટાફટ હો યાર ભૂલા યાર જેટલી વાર ઓ હું જાઉં તને સામાન લઈને આવું હા પણ મારે આવવાનું નથી તારે આબુ હા ચમ મારે સેટ લેવા જવાનું શું આગળ સૌરાષ્ટ્ર તો હેડો તને એમ કહો તમે જઈ હું આવો જતા આવતું તો કાલે વાળ સાટ લેતો એમ મોકલા પડજો ફટાફટ ના જવાય બેન નોકરી જાય હો લાવવાનું કે ને મોઝરેલા ચીઝ હા બીજ હમ. બર્ગર પાવ પડે પાવ ઓવો બર્ગર પાવ લાવવાના બર્ગર ના લાવવા ઓકે હું લઈને આવો તો ફટાફટ મારું પણ એક કામ હતું તમારું હા તેલ કાઢવાનું કાઢ દે ને હું જાઉં બાય કાઢ્યાલો ને બહુ ના પ્લીઝ બોલી જાઉં યાર મને એનું કોમ જ એ જબરું લાગે હા તમે જરૂર જાઓ જય માતાજી જય માતાજી ભરતી નહીં આના સામાન ને બધું લઈને આવી ગયું બધું રેડી ખાવાનું હા કેટલી વાર લાગશે અભી આગળ રોટલી કરી મોટું કોઈ બાબા સારું હે. હું બી આવું તાન તું આય હેડો આઈ બોરી ગોરી લઈને આવ્યા હતા ગોરી ખાવાની હો આ હતી બીજી લાગ મારે નતું જવું તો અભી લઈ ગયા જવું તો પડે ને શું જવું આજે મેં તમારું ફેવરેટ શાક બનાવ્યું હું ગલકા ગલકા કહેવાય તુરિયા કહેવાય મને નહીં ખબર હો. મને નામ નહીં ખબર ખાલી ખાવ ને બાપા લઈને આય હું બી આવું હા એ મમરાનો ડબ્બો તો જોરે જ હોય નહીં મને ખાતી વખત ને કેમ અને ગોળ ના લાવી આઈ એનો ગોળ તો જોવે. આવે ભાત નતા બનાવી જીસી શ્રી તમે ના ના પાડી અચ્છા મને લાગી તું બનાવવાની મેં તમને પૂછીને જ બનાવો ખબર પડી ને હેડો તમારે ખાવું હોય તો આવી જાઓ ઘેર આવતા આવતા તમે કાલ પતી જશે બીજું શાક બનાવી બીજું બનાવીશ આજે તો અમે તારક મહેતામાં સોડા જોઈને અમારે સોડા પીવાની આમ ઈચ્છા થાય ને અમે સોડા પીવા આવી જઈએ મહેન્દ્ર કાકાની હેડો હવે સોડા પીવા જઈએ અને હવે પછી તો ઘેર જઈને ઊંઘી જ જઈશું એટલે ના ક્લાઉડ કિચન માં હા આમ તમારું ક્લાઉડ કિચન હું તો હવે ઊંઘી જ જાય તું તો આવી જાય મારે તો ક્લાસ પતી જ આવો ચલો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જય દ્વારકાધીશ જય માતાજી જય માતા